નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર ત્રાસવાડ ગામે વડીલ વંદના કાર્યક્રમ વિવાદમાં વાલ્મીકી વાઘેલા સમાજ અને નાગર બ્રાહ્મણ જેવા સમાજની અવગણના આક્ષેપ સમાનતાના પ્રશ્નો ઊભા થયા। વડનગર તાલુકાના ત્રાસવાડ ગામે થોડા દિવસો પૂર્વે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંબાજી માતા સંસ્થા અને સમસ્ત ગામ દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો। જોકે આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ગામના અમુક પછાત અને વંચિત સમાજોને આમંત્રણ આપવામાં ન આવતા ગામમાં સામાજિક સમાનતા અને એકતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। આ ગામના સરપંચ વિમળાબેન સોલંકી સમાજના હોવાથી તેમને આમંત્રણ આપવામાં ન આવ્યું અનેક સવાલો ઊભા થયા છે। એક જાગૃત નાગરિક રોહિતભાઈ પટેલ ત્રાસવાડ ગામના વતની હું ઈચ્છું છું કે આ બધા સમાજોનો જે અન્યાય થયો આટલા વર્ષે સરદારનું ગુજરાત, ગાંધીનું ગુજરાત, એમાં જો આવા અન્યાયો થતા રહેશે આવા નાના માણસો જોડે તો માણસ કઈ જગ્યાએ ન્યાય લેવા જશે? કોર્ટમાં તો જોયા વગર બસ જામીન આપી દેવા છે। સામેવાળા વ્યક્તિને મારી નાખવાની જેવી ધમકીઓ આપી હોય તો પછી ક્યાં જવાનું? એને કોઈ થાય તેની જવાબદારી કોણ લેશે? વડનગર પોલીસ સ્ટેશન લેશે કે મહેસાણા જિલ્લા પોલીસ સ્ટેશન લેશે કે ગુજરાત રાજ્યનું ગૃહમંત્રી ખાતું લેશે? મારી નમ્ર વિનંતી છે આટલી। હું એક ખેડૂત છું, ખેતીવાડી કરીને અને દુકાન નાનકડી દુકાન ચલાવીને મારું ગુજરાન ચલાવું છું। અને આ બાબતની કઈ જાણ કરેલી આગળ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે, પણ આ 5 જણાને જામીન આપી દીધા એવા સમાચાર આજ રોજ મને મળ્યા છે। વડનગર પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પૂછતા, બરાબર? તો ભવિષ્યમાં આ લોકો આપણી ઉપર હુમલો કરે કે બીજું કંઈ કરે તો આની સંપૂર્ણ જવાબદારી અંબાજી માતા સંસ્થાન તથા ત્રાસવાડ ગામ પરિવાર તથા તેના લાગતા વગતા સગા સંબંધીઓ ઉપર બધાની રહેશે એવું આ ઇન્ટરવ્યુમાં ફરજિયાતપણે કહેવા માંગુ છું। સંપૂર્ણ જાગૃત અવસ્થામાં, સભાન અવસ્થામાં બેન કેફે કોઈ પણ જાતનો નશો બસો કરેલ છે નહીં। બોલો, શું કહેશો? ભાઈ, હું કહેવા માંગુ છું કે અમારા ગામમાં ત્રાસવાડમાં 24/10/2025 ના રોજ જે કાર્યક્રમ યોજાયેલ, બરાબર, એમાં વણકર ભાઈઓને, દેવી પૂજક સમાજને, નાગર સમાજને, આ બધા સમાજોને બહાર મૂકીને એમને મન ભાવે એ રીતે એમને વર્તન કરવું છે। મંદિરમાં હું આ બાબતે કહેવા ગયેલ કે ભાઈ મારી દીકરીને પત્રિકા કોને પૂછીને તમે લખી? કે ભૂતકાળમાં પણ આ લોકો અનેક ભૂલો કરી ચૂક્યા છે, બરાબર? અને મારે કોઈ મંદિરનો પૈસો જોઈતો ન હતો મારા ઘરમાં, એના હિસાબે હું કહેવા ગયેલ અને કોઈ વાત સાંભળેલ નહીં, બરાબર? એટલે અંબાજી માતા સંસ્થાનના જે પ્રમુખ કારોબારી સભ્યો અને ગામમાં જે આવતા હોય એ, બરાબર, દરેકને હું એટલું કહીશ કે તમે ગામના સરપંચ એવા પેલા નાગરિક જો એમને તમે આમંત્રણ આપી શકતા ના હોય, બરાબર, તેમના દીકરાને પણ તમે બોલાવી ના શકતા હોય તો પછી આ કાર્યક્રમ કરવાની જરૂરિયાત ક્યાં? એટલે હું એવું માનું છું કે એટ્રોસિટીની ફરિયાદ કરવી જોઈએ, જરૂરી છે, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ નાત જાતનો ભેદભાવ રહે નહીં, બરાબર? અંબાજી માતા સંસ્થાનમાં ક્યારે વણકર ભાઈઓને બેસવા માટે પણ જગ્યા નથી આપી, દેવી પૂજક ભાઈઓને પણ ક્યારે નથી આપી, અને જો બીજું કોઈ બેસણું કરે તેનું ભાડું પણ વસૂલ કરે છે। તે જગ્યા શું અંબાજી માતા સંસ્થાનની છે કે ગ્રામ પંચાયતની છે કે કોઈ પ્રાઇવેટ માલિકીની છે? એ જરા અમને જાણ કરવા માટે નમ્ર વિનંતી, અને જો એના દસ્તાવેજી પુરાવા હોય તો એમને રજૂ કરવા માટે નમ્ર વિનંતી। હું ત્રાસવાડ ગામના એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બજાવું છું, પટેલ રોહિત કુમાર, બરાબર? પણ મને એવું લાગે છે કે મારા વાલ્મીકી સમાજની અંદર ભળી જવું પડે। હવે વાલ્મીકી સમાજનું જે નામ આપ્યું છે રોહિતવાસ, એ નામ છે મારું।